પુનિત મહારાજ કેટલી મોટી ક્રાંતિ, એક વાક્યને પકડી લીધું અને આટલી મોટી જીવનમાં ક્રાંતિ આવી. સમાજને આપણને બધાને પુનિત મહારાજ મળ્યા. તો કહેવાનો મતલબ જેટલી સાંભળીએ કથા ક્રાંતિ કરી દે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અપરાધ. કંઈ પણ કરતા કરતા પણ સંભળાઈ જાય કથા, સત્સંગ સંભળાઈ જાય, સબસે બડી બાત है. તો કહેવાનો મતલબ સત્ય આ રીતે આવ્યા, બેઠા, પણ મનમાં પૂર્વગ્રહ બાંધેલો અને તેથી કથામાં બેઠા ખરા પણ કથામાં બિલકુલ ધ્યાન આપ્યું નહીં. બસ આ રીતે કથા પૂરી થઈ છે. પૂર્વગ્રહ એક ખરાબ વસ્તુ છે અને એટલા માટે જ આપણે ત્યાં સાહિત્યકારોએ એક ચર્ચા કરી છે, બહુ સરસ કહ્યું છે કે આ દુનિયા ઉપગ્રહો છોડી શકી, સેટેલાઇટો બધા લોન્ચ કર્યા, ચંદ્ર અભિયાન ને મંગલ અભિયાન ને કેટલાય સેટેલાઇટો મિશનો બધા લોન્ચ કર્યા. દુનિયા ઉપગ્રહ છોડી શકી પણ પૂર્વગ્રહ ન છોડી શકી. એકવાર આ પૂર્વગ્રહ છૂટે જ ને, આ વસ્તુ જેવી છે પૂર્વગ્રહ. ઉપગ્રહો બહુ છોડ્યા પણ પૂર્વગ્રહ ન છૂટ્યો. આ બાજુ કથા પૂરી થઈ અને ભગવાન શંકરે અગસ્ત્યજીને એમ કહ્યું કે તમે અમને કથા શ્રવણ કરાવી અને હવે મારે તમને કંઈ પત્રમ પુષ્પમ દક્ષિણા કંઈ અર્પણ કરવી જોઈએ. અને હા, મારે કંઈ આપવું પડે, એક આ પરંપરા છે, શિરસ્તો છે. તમે આટલું મને આપ્યું તો મારી પાસે કંઈ છે તો મારે કંઈ આપવું જોઈએ, એક ભાવ આવો. તો મારે તમને કંઈક આપવું જોઈએ, પણ હવે હું કંઈક આપું અને તમને કંઈ બહુ ઉપયોગી નહીં આવતો હોય, એના કરતાં તમે એવી વસ્તુ મને કહો કે જે તમને ઉપયોગી હોય તો હું તમને એ આપું. શંકર ભગવાન તો બધું જ આપી શકે ને, એટલે એમણે આવી ચોખવટ કરી. એમને એમ કંઈ આપી દો અને તમને કંઈ કામ નહીં આવતી હોય એ વસ્તુ પછી તમને આપીને શું કરવાની મારે? બસ તમે કંઈક માગો, તમને જે જોઈએ તે, જરૂર હોય તે, અને પછી હું આપું. તો આ રીતે શિવજીએ ચર્ચા મૂકી છે, પ્રસ્તાવ મૂક્યો છે. અને હવે અગસ્ત્યજીને એક વસ્તુ જોઈએ છે દક્ષિણામાં, પણ વિચાર્યું કે માગવું કેમ? ભારતનો ઋષિ કોઈ દિવસ માગે નહીં. માગવું કેમ? કારણ કે માગવું એ સૌથી બુરી વસ્તુ છે એમ કહેવાયું છે. સબસે બુરો માંગનો, બહુ જ બુરી વસ્તુ છે માગવું. તો પછી માગ્યું નહીં. ભારત ઋષિ કોઈ દિવસ માગે પણ નહીં, માગ્યું નહીં. પછી વિચાર કરતા કરતા સૂઝ્યું, પણ પછી પૂછવું છે. બાબાજી લખે, પૂછી ભગતિ સુહાય, હરી ભગતિ સુહાય. માગ્યું નહીં પણ પૂછ્યું. અને શું પૂછું? મને ભક્તિ વિશે ઉદ્બોધન કરો. અને પછી બાબાજી લખે, કહી શંભુ અધિકારી પાઈ, કહી શંભુ અધિકારી પાઈ, પૂછી ઋષિ હરિ ભગતિ સુહાય, ભગતિ સુહાય, કહી શંભુ અધિકારી પાઈ, કહી શંભુ અધિકારી પાઈ. અગસ્ત્યએ શિવજીને કહ્યું કે ભોલેનાથ, કથાના બદલામાં તમારે જો મને કંઈ આપવું હોય તો બસ હું તમને ભક્તિ વિશે પૂછું છું, મને ભક્તિ વિશે કહો. આ રીતે મહાત્માની સરળતા, એની સમજણ જોઈ, એની પાત્રતા જોઈ, એનું અધિકારીપણું જોઈ અને શંકર ભગવાને ભક્તિનું દાન કર્યું છે. અગસ્ત્યને ભક્તિ આપી છે. અને શાસ્ત્રમાં એમ લખ્યું છે, हमारे शास्त्र में ऐसा लिखा गया है कि भक्ति બે જ જણ આપી શકે. ભક્તિ બે જ જણ આપી શકે, એક શંકર ભગવાન અને બીજો સંત સદગુરુ. આ બે જ જણા ભક્તિ આપી શકે. અને આ બંને વાતો પછી પાછી ભગવાન રામના મુખથી જ બોલાવેલી છે. પહેલી વાત ભગવાન રામને એ કહી કે શંકર ભજન વિના નર ભક્તિ ન પાવે મોર. શંકરના ભજન વગર, એની કૃપા વગર મારી ભક્તિ કોઈ મેળવી શકે નહીં, પ્રાપ્ત કરી શકે નહીં. પહેલી બાત રામને ही કહી.
और दूसरी बात वो भी राम ने ही कही, क्या? भगति पात अनुपम सुख मूला, मिलही जो कोई संत अनुकूला. એવો કોઈ સંત અનુકૂળ આપણને પ્રાપ્ત થઈ જાય તો ભક્તિપાત અનુપમ સુખ મૂલા, ભક્તિ આપણને આપે, સદગુરુ આપણને આપે. તો કહેવાનો મતલબ ભક્તિનું દાન, ભક્તિ આપણને બે જણ આપી શકે, શિવ અને સંત. તો આ રીતે શંકર ભગવાને ભક્તિનું દાન કર્યું છે. આ રીતે રામકથા શ્રવણ કરતા કરતા ભક્તિની બધી ચર્ચાઓ સાંભળતા સાંભળતા ઘણો સમય ત્યાં શિવજી રોકાયા છે અગસ્ત્યજીના આશ્રમમાં. આ બાજુ યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને એમ કહે છે કે ઘણા દિવસ રોકાયા પછી એક દિવસ શંકર ભગવાને અગસ્ત્યજીની પાસે વિદાય માગી છે કે મહારાજ મને વિદાય આપો. તો આ રીતે અગસ્ત્યજીની વિદાય લઈ ભગવાન શિવ અને સતી કૈલાસ જવા નીકળ્યા છે અગસ્ત્યના આશ્રમમાંથી. અને એ કાળ હતો ત્રેતાયુગનો. અને એ વખતે જ્યારે ભગવાન શિવ કથા સાંભળીને ત્યાંથી નીકળ્યા ત્રેતાયુગમાં, અને એ વખતે ભગવાન રામનો જન્મ થઈ ચૂક્યો હતો. તેહી અવસર બંધન મહિબારા, તેહી અવસર બંધન મહિબારા, હરિ રઘુવંશ લીન અવતારા, હરિ રઘુવંશ લીન અવતારા, પિતા બચન તરી રાજ ઉદાસી, પિતા વચન તરી રાજ ઉદાસી, દંડક બન વિચરત અવિનાશી, દંડક બન વિચરત અવિનાશી, એક બાર ત્રેતા જુગ માહી, એક વાર ત્રેતા યુગ માહી. તો ભગવાન શિવ જ્યારે કથા સાંભળીને નીકળ્યા એ વખતે ભગવાન રામનો જન્મ થઈ ચૂક્યો હતો. અને ભગવાન રામ પિતાની આજ્ઞા માની વનમાં ફરતા હતા. અને વનમાં એ પાછા દંડક વનમાં, દંડક વન એટલે આપણો આ વિસ્તાર, આપણો આ વિસ્તાર પણ દંડક વનમાં આવે. તો આ રીતે દંડક વનમાં ભગવાન રામ વિતરણ કરતા હતા. એ જ વખતે ભગવાન શિવ પણ કૈલાસ જતા જતા દંડક વનમાંથી પસાર થયા. આ બાજુ જ્યારે ભગવાન શિવ અને સતી એ બંને દંડકારણ્યમાંથી પસાર થયા અને ત્યારે અંતર્યામી શિવજી એને ખ્યાલ આવી ગયો કે ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. જેની કથા અમે સાંભળીને આવ્યા એ રામનું પ્રાગટ્ય, એનો જન્મ થઈ ચૂકેલો છે. અને ભગવાન અત્યારે લીલા કરી રહ્યા છે. અને કદાચ વનમાં છે અને રસ્તામાં ક્યાંક મળી જાય તો આનંદ આવી જાય. જો દર્શન થઈ જાય તો આવો એક ભાવ, જો દર્શન થાય તો મારું કેટલું મોટું સદભાગ્ય. ભગવાન શિવના મનમાં આવો વિચાર આવ્યો. હૃદય વિચારત જાત હર કેહી બીરી દર્શન હોય. મનમાં વિચાર કરે કે કેવી રીતે મને દર્શન થાય, કારણ કે અત્યારે વનમાં જ ફરી રહ્યા છે ભગવાન રામ. અને ભગવાન શિવના મનમાં જે ભાવ છે તો સાથે ચાલતા હતા સતી, એને પણ ખબર ન પડી કે મનમાં શું ચાલી રહ્યું છે. તો આ બાજુ આ રીતે એકદમ હૃદયનો ઉત્કૃષ્ટ ભાવ, ખૂબ દિવ્ય પ્રેમ ભગવાન પ્રત્યેનો. અને પરિણામ એ આવ્યું કે રામ અને લક્ષ્મણ, એ વખતે સીતાજીનું અપહરણ થઈ ગયેલું અને એ દંડકારણ્યમાં ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીને શોધતા હતા, ફરતા હતા. અને એ જ વખતે ભગવાન રામ સીતે સીતે કહીને રડતા હતા. આ બાજુ શિવ અને સતી ત્યાંથી નીકળ્યા. શિવના હૃદયમાંથી દિવ્ય પ્રેમ છે, ઉત્કટ એક ભાવ છે કે ભગવાનના દર્શન, એક તીવ્ર ભાવ. ને પરિણામ ભગવાન રામના દર્શન થઈ ગયા. અને જ્યાં ભગવાનના દર્શન થયા, એમને જોયા, અને એ જ વખતે શંકર ભગવાનના મુખમાંથી શબ્દો નીકળ્યા, હે સચ્ચિદાનંદ, હે જગ પાવન. ભગવાનનું દર્શન કરીને ભાવ વિભોર બની ગયા. સારું થયું કે સમાધિ લાગી નહીં ગઈ, એકદમ ભાવમાં ડૂબ્યા છે. અને એ જ વખતે સતીએ જોયું શિવજીને આ રીતે ભાવમાં ડૂબેલા, બોલતા જોયા કે હે સચ્ચિદાનંદ, હે જગ પાવન. સતીએ આ જોયું કે આ કોઈ બે જણા ફરે છે અને એમાં કોઈ એકની પત્ની કદાચ ગુમ થઈ ગયેલી છે, એટલે એ રડે છે. અને મારા પતિ શિવ એ તો ત્રિભુવનના ગુરુ છે, તો એક સામાન્ય માણસને સચ્ચિદાનંદ કહીને એને પગે લાગ્યા. તો શું આ સચ્ચિદાનંદ છે, બ્રહ્મ છે, ભગવાન છે?
સતીને અને શિવને એક સાથે દર્શન થયા રામના, પણ શિવજી ઓળખી ગયા, સતી ઓળખી નહીં શક્યા. અને શિવજી ઓળખી ગયા એટલો બધો ભાવ જાગ્યો છે. પણ આ બાજુ સતીએ શંકર ભગવાનને અટકાવીને પૂછ્યું છે કે મહારાજ બતાવીએ, સ્પષ્ટતા કરો, આ બે જણા છે કોણ? તમે એમને પ્રણામ કેમ કર્યા? તમે તો ત્રિભુવનના ગુરુ છો, કેમ પ્રણામ કર્યા? પ્રશ્ન. સતી એ દક્ષની પુત્રી છે, અને દક્ષની પુત્રી એટલે બુદ્ધિવાદ, તર્ક વિતર્ક એ એના વારસામાં ગણાય. સતી કહેવા લાગ્યા કે એક સામાન્ય માણસની જેમ પત્નીના વિરહમાં જે રુદન કરે, રડે, અને તમે એને બ્રહ્મ કહીને, ભગવાન કહીને પગે લાગો. અને એ જ વખતે ભગવાન શંકરે પલટવાર કરી, ઉલટો પ્રશ્ન કર્યો. સતીને કહ્યું કે દેવી, તમે પગે નહીં લાગ્યા? અને ત્યારે સતી બોલી કે હું તો દક્ષની પુત્રી, તમે તો લાગણી પ્રધાન છો, ગમે તેને પગે લાગ્યા કરો, હું કઈ સામાન્ય માણસને પગે લાગુ? અને એ જ વખતે શંકર ભગવાન બોલ્યા કે દેવી, તમે અવસર ચૂકી ગયા. જેની કથા અગસ્ત્યએ આપણને સંભળાવી, જેની ભક્તિનું દાન મેં અગસ્ત્યજીને કર્યું, દેવી એ જ મારા ઈષ્ટદેવ પરમાત્મા રામ પોતે અત્યારે લીલા કરી રહ્યા છે. દેવી નિરાકાર નરાકાર થયો છે. દેવી વ્યાપકે વ્યક્તિનું રૂપ લીધું છે. તમે ઓળખ્યા નહીં, પગે લાગ્યા નહીં. ભગવાન શિવ આટલી સ્પષ્ટતા કરે કે સાક્ષાત ભગવાન છે, તમે માનો. બાબાજી લખે, મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જઈ જાવહી, કહીને તિલગમ પુરાણ આગમ દાસ કીર્તિ ગાવહી. માપત બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધરી, અવતરે अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि, अवतरे अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि, अवतरे अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि. ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જઈ જાવહી, कहने तिनिकम प्राण आगम दास कीर्ति गावहि, सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पति मायाधनि, अवतरे अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि, अवतरे अपने भगत हित निज तंत्र निज रघुकुल मणि. ભગવાન શિવ કહે છે કે ભવાની, મેં જેને પ્રણામ કર્યા હોય એ કોઈ સામાન્ય નહીં હોય. દેવી ભગવાન શિવ સ્પષ્ટતા કરે કે ઋષિઓ અને મુનિઓ નિર્મળ મનથી જેનું ધ્યાન કરે, વેદો જેને નેતિ નેતિ કહે છે, માયા જેને આધીન છે, સમગ્ર જગતનું ઉત્પત્તિ, લય અને સ્થિતિનું જે કારણ છે, દેવી એ સાક્ષાત ભગવાન કૌશલ્યાને ત્યાં અને દશરથને ત્યાં પુત્ર બનીને આવ્યા છે. દેવી અત્યારે ચરિત્ર કરે છે, લીલાઓ કરે છે. તમે વિશ્વાસ કરો, હું કહું છું, શિવ કહું છું કે તમારા પતિએ જેને પ્રણામ કર્યા હોય એ સામાન્ય ન હોય, એ સાક્ષાત ભગવાન છે, બ્રહ્મ છે. બાબાજી લખે, લાગન ઉર ઉપદેશ लागन और उपदेश, જદપી કહેવું શિવ બાર બહુ, लागन और उपदेश, यद्यपि कहे શિવ બાર બહુ, બોલે બિહંસી મહેશ હરિ માયા બલજીન જાનજીય, બોલે बोली બિહંસી મહેશ હરિ માયા બલ જાનજીય. વારંવાર સમજાવ્યું, પણ આ શિવજીનો આ ઉપદેશ સતીને મગજમાં બેઠો નહીં. એમ કહ્યું કે મારા ઈષ્ટદેવ છે, સાક્ષાત ભગવાન છે, બહુ કહ્યું. અને ત્યારે સતીએ એ માન્યું તો નહીં જ, પણ સામે દલીલ કરી કે પરમાત્મા જો હોય, એ જ ભગવાન જો હોય, તો કમસે કમ એની પત્નીને કોણ લઈ ગયું તે એને ખબર નહીં હોય. ચાલો એ વાત છોડો, સતીએ કીધું, પણ કમસે કમ કોઈ સામાન્ય માણસની પત્ની ગુમ થઈ જાય, ખોવાઈ જાય, અને પછી એ કદાચ બીજાને પૂછે કે મારી પત્નીને જોઈ છે, એ ક્યાં છે, તમને કંઈ ખબર છે, એને ફોટો બતાડે, બધું કરે, પણ આ ઝાડવાઓને પૂછે.
સામાન્ય માણસ હોય તે પણ આવું તો નહીં કરે. આ તો ઝાડવાઓને પૂછે, તુમ દેખી સીતા મૃગ નયની, સીતે સીતે કહીને વેલાઓને પૂછે. આવો ભગવાન આવો હોય. અને ત્યારે બહુ સમજાવ્યા શિવજીએ, બીજું બધું છોડો, હું કહું છું ને તમે માનો બસ. સતી માન્યા નહીં. અને આના ઉપરથી આપણા મહાત્માઓએ સૂત્ર ઊભું કર્યું કે જગતમાં બધાને સમજાવી શકાય પણ 3 જણને સમજાવી શકાતા નથી. અને એમાં સૌથી પહેલું પત્ની. બધાને સમજાવી શકાય, પહેલી પત્ની એને સમજાવી શકાય નહીં. બીજા પાડોશી, અને ત્રીજા આપણા પિતરાઈઓ. જગત આખું આપણી વાતો માનતું હોય, જગત આખું આપણી વાતોને સ્વીકારતું હોય, પત્નીની સામે રજૂઆત કરજો, એ એમ જ કહેશે કે બધું બહાર રાખો, અહીંયા નહીં. આખી દુનિયા આપણો જય જયકાર કરતી હશે, બધું કરશે, પણ પાડોશીઓ એ આપણને જુદી નજરે જોતા હોય, પિતરાઈઓ આપણને કંઈ જુદી રીતે જોતા હોય કે આમાં શું પગે લાગ કરવાનું, આ છે તે છે, એમાં બધું અંદરની બધે અમને ખબર છે ને વગેરે વગેરે. પણ પાછો આમાં ત્રણેયનો પાછો દોષ નથી. આમાં દોષ ત્રણેયનો નથી. પત્ની, પાડોશી, પિતરાઈ ન સમજી શકે, નહીં માને, કારણ બહુ નજીક રહે છે. અને જે બહુ નજીક રહેતો હોય એ કોઈ દિવસ સમજી શકે નહીં. સિદ્ધાંત છે આ તો, એમાં એનો દોષ નથી. એમાં બહુ સીધી સાદી વાત છે. હું ઘણી વાર કહું છું, આ આંગળી છે, કોઈ બહુ ખૂબ દૂરથી કોઈ આમ આંગળી ઊંચી રાખે તો આપણને ખબર નહીં પડે કે એને આંગળી ઊંચી રાખી છે, દેખાય નહીં આપણને આંગળી, એને આપણે સમજી શકીએ ને આંગળીને. અને સાવ આમ તમે આંગળી બિલકુલ આમ રાખજો, નજીક રાખો, ખબર જ નહીં પડે કે આંગળી છે. આંગળીને સ્પષ્ટ રીતે જોવા માટે એક ચોક્કસ અંતર જોઈએ. તો બહુ જ નજીક પણ નહીં અને બહુ જ છેટું પણ નહીં. બહુ નજીક હોય એ દેખાતું નથી બરાબર, સમજી શકાતું નથી બરાબર. સિદ્ધાંત છે વિજ્ઞાનનો. અને કદાચ આ જ વાતોને ધ્યાનમાં રાખીને આપણા ત્રાપજકર નામના કવિ બહુ સુંદર પદ લખ્યું છે. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. 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 ઉગે આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે. ઉગે આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે. સવારમાં સૂરજ ઉગે અને આ બાજુ સરોવરમાં કમળ ખીલી જાય. રવિને ભેટવા કરતા, રવિને ભેટવા કરતા, મજા છે દૂર રહેવામાં. રવિને ભેટવા કરતા, રવિને ભેટવા કરતા, મજા છે દૂર રહેવામાં. સૂરજ કેટલે દૂર ઉગે ત્યારે કમળ અહીંયા ખીલે. આ જ કમળ જો સૂરજની પાસે પહોંચે તો હસ્તી નહીં રહે, એની બળી જાય. ગજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાજે. ભજે જા બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાજે. કારણ વિંધાવું બાણ ના કરતા, વિંધાવું બાણ ના કરતા, મજા છે દૂર રે
મજા છે દૂર રહેવામાં સમીપ સંતાપ છે રાજા મજા છે દૂર રહેવામાં. કવિતા બહુ લાંબી છે પણ ત્રાપ જ કરે એક સુંદર વાત જે લખી એ દ્રષ્ટાંત આપ્યું બહુ મધુર. તજીને ગોપીઓ ગેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. તજીને ગોપીઓ ગેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. પ્રભુએ જાણીને જોયું, પ્રભુએ જાણીને જોયું, મજા છે દૂર રહેવામાં. પ્રભુએ જાણીને જોયો, પ્રભુએ જાણીને જોયો, મજા છે દૂર રહેવામાં સમીપ સંતાપ છે રાજા મજા છે દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જાજા, એ તો મજા છે દૂર રહેવામાં. તજીને ગોપીઓ ઘેલી, કારણ કે નજીક જ્યારે ગોપીની પાસે હતા ભગવાન 14 વર્ષ અને 52 દિવસ, તો કોઈ દિવસ સખણો રહેવા દેતા નહીં. કાનુડાને બહુ પરેશાન કરતી ગોપીઓ, કેટલી ફરિયાદો થતી આની. ભગવાને જાણ્યું કે મજા છે દૂર રહેવામાં, જતા રહ્યા મથુરા. અને પછી ગોપીઓને સમજાવ્યું કૃષ્ણ શું, એનો વિરહ શું. તો આ બાજુ શિવજી પત્નીને ન સમજાવી શક્યા, કારણ કે નજીક રહે છે. અને મોટે ભાગે જે નજીક રહેતા હોય એ પૂરેપૂરું કોઈ દિવસ જોઈ શકે નહીં, સમજી શકે નહીં. સિદ્ધાંતની વાત છે, એમાં એનો દોષ નથી. રામાયણમાં એવું લખ્યું છે કે ભગવાન શિવે હજુ પણ વારંવાર સમજાવ્યું કે સમજો, માનો. સતી માન્યા નહીં, બસ દલીલો ચાલુ જ રાખી કે આમ હોય તો આમ કેમ, આમ હોય તો આમ કેમ. અને ત્યારે શંકર ભગવાને અંતે એમ કહી દીધું કે દેવી, એક તો તમારો નારી સ્વભાવ છે અને તમારે સંશય કરવો જોઈએ નહીં, પણ છતાંય જ્યારે તમે સંશય કર્યો જ છે તેનો નિકાલ લાવો. શું? કે જાઓ તમે જઈને જાતે ખાતરી કરો, પરીક્ષા કરો. આ અહીંયા હું બેઠો છું, તમે જાઓ ખાતરી કરો. પણ ખાતરી કરો કે પરીક્ષા કરો તો જરા વિવેકથી કરજો, સમજી વિચારીને કરજો. કારણ તમે જેની ખાતરી કરવા જાઓ છો અથવા તો પરીક્ષા કરવા જાઓ છો એ પરમાત્મા છે, ભગવાન છે, જગદીશ છે. જ્યાં શંકર ભગવાને આવી વાત કરી તો બુદ્ધિ પ્રધાન સતી એના મગજમાં બરાબર ઉતરી ગઈ કે વાત તો સાચી છે, મારે જઈને પરીક્ષા કરવી જોઈએ. તો આ બાજુ ખાતરી કરવું સતીને થયું પરીક્ષા કરીને કે ભગવાન છે કે મનુષ્ય છે. આ બાજુ શંકર ભગવાન વડરાની નીચે બેઠા છે, સતી પરીક્ષા કરવાનો વિચાર કર ત્યાંથી નીકળ્યા છે. શંકર ભગવાન વિચાર કરે હુઈ હે વહી જો રામ રચી રાખા, ભગવાને જે ગોઠવ્યું હશે તે થશે. કો કરી તર્ક બડા વહી શાખા, હું શું કામ તર્ક વિતર્ક કરું. આમ સમજી ભગવાન શિવ તો બેઠા છે, રામ નામ શિવ જપને લગે. આ બાજુ સતી રામની પરીક્ષા કરવા માટે. આ બાજુ આ પ્રસંગ યાજ્ઞવલ્ક્ય કે ભરદ્વાજીને કહે છે, હૃદયમાં ખૂબ વિચાર કરવા લાગ્યા કે કેવી રીતે પરીક્ષા કરું, શું કરું કે જેથી ખાતરી થાય કે રામ ભગવાન છે કે સામાન્ય મનુષ્ય. તો આ રીતે સતી વિચાર કરે. બાબાજી લખે પુની પુની હૃદય વિચાર કરી, ધરી સીતા કર રૂપ, આગે હોય તેહી પંથ ચલી, જેહી આવત નર ભૂપ. તો પુની પુની હૃદય વિચાર કરી, ધરી સીતા કર રૂપ. ખૂબ વિચાર કર્યો સતીએ, અને પછી વિચારતા વિચારતા સતીએ પોતે સીતાનું રૂપ લીધું છે. સતીને એમ લાગ્યું કે હું સીતા બનીને જાઉં રામની પાસે, અને જો ભગવાન હશે તો મને ઓળખી જશે કે આ મારી સાચી સીતા નથી, આ તો સતી છે, માં ભવાની છે, જગતજનની છે, સમજી જશે.
અને જો કદાચ સામાન્ય માણસ હશે તો બસ આમે એની પત્નીના વિયોગમાં દુઃખી છે તો મને જોઈને રાજી થઈ જશે, હાથ પકડી લેશે. તો બસ આ રીતે ભગવાનની કસોટી કરવા માટે સતીએ બનાવટી સીતાનો વેશ લીધો છે. આ બાજુ રામ અને લક્ષ્મણ એ સીતાજીની શોધ કરતા હતા. ગોસ્વામીજી એમ કહે એ જ વખતે સતી સીતાનો વેશ લઈ સામેથી આવ્યા છે. આવ્યા અને આગળ આગળ ચાલવા માંડ્યા. અને ભૂલ જ ત્યાં કરી સતીએ કે ભગવાન રામ અને લક્ષ્મણ ચાલે છે તેની આગળ આગળ ચાલવા માંડ્યા. ભૂલ કરી ગયા. નહીતર તો જે સાચા સીતા હતા એનો જે ક્રમ હતો તે બિલકુલ ભગવાન રામની પાછળ ચાલતા હતા. આવો નિયમ હતો સાચા સીતાજીનો. આ બાજુ રામ આગળ ચાલે, લક્ષ્મણ એની પાછળ ચાલે અને પછી સીતાજી ચાલે. પણ આજ બનાવટી સીતાનો વેશ લીધો તો રૂપ તો લઈ લીધું સીતાજીનું, પણ રામની આગળ ચાલવા લાગ્યા. મતલબ સીતાનો વેશ લીધો પણ સીતાના પગલાં માંડતા આવડ્યું નહીં, આચરણ કરતા આવડ્યું નહીં. અને આનો અર્થ એટલો જ થાય, સીતા એટલે ભક્તિ, ભક્તિનું સ્વરૂપ ગણાય સીતાજી. તો જે સાચી સીતા છે, સાચી ભક્તિ છે એ તો પરમાત્માની પાછળ પાછળ ચાલે. પણ જે નકલી દંભી એવી જે ભક્તિ છે એ તો ભગવાનને પાછળ મૂકી દે અને પોતે આગળ ચાલવા માંડે. સીધી સાદી વસ્તુ છે. આ બાજુ ભગવાન રામ નીચે જોઈને ચાલે છે, એને કંઈ ખબર નથી. લક્ષ્મણજી પાછળ પાછળ ચાલતા હતા એ જોઈ ગયા, અને જોઈ ગયા એટલે તરત ઓળખી ગયા કે ઓ આ તો મા ભવાની સતી અને સીતાનો વેશ લઈને આવ્યા. હવે તમે વિચાર કરો કે લક્ષ્મણજી ઓળખી ગયા, ભગવાનની સાથે રહેવાવાળો ઓળખી ગયો, તો ભગવાનથી ક્યાં સુધી આ છૂપું રહી શકે? પણ લક્ષ્મણજી આ પ્રસંગે બિલકુલ ચૂપ રહ્યા છે. બહુ ફટાફટ બોલવાવાળા પણ શાંત રહ્યા, ખૂબ ગંભીર રહ્યા છે. વિચાર કર્યો કે આ મામલો કંઈ જુદો છે, આમાં મારાથી બોલાય નહીં. કારણ કે ભગવાન અત્યારે લીલા કરે છે, સતી સીતાનો વેશ લઈને આવ્યા છે, મારાથી બોલાય નહીં, ગરબડ થઈ જાય તો કંઈ. ચૂપ રહ્યા છે. આ બાજુ થોડોક સમય ગયો અને પછી ભગવાને ઉપર જોયું છે, નજર ઉઠાવી છે અને જોયું તો મા ભવાની સીતાનો વેશ લઈને સામે ચાલે. અને જ્યાં આ રીતે સતીને સીતાના વેશમાં જોયા, ભગવાન બંને હાથ જોડ્યા, પ્રણામ કર્યા, માનસમાં લખ્યું જોરી પાની પ્રભુ કિનહ પ્રણામ. જોરી પાણી પ્રભુ કિનહ પ્રણામ. જોરી પાની પ્રભુ કિનહ પ્રણામ. જોરી પાણી પ્રભુ કિનહ પ્રણામ. હાથ જોડી અને ભગવાનને પગે લાગ્યા. ભગવાન પગે લાગ્યા, એમ કહ્યું કે માં મારા પિતા ક્યાં, શંકર ક્યાં, તમે એકલા કેમ? અને ભગવાને પ્રણામ કર્યા, હાથ જોડ્યા, ત્યાં બધા ખુલાસા આવી ગયા. સત્ય સમજી જવું જોઈતું હતું, મને ઓળખી ગયા છે અને મને ઓળખીને મને જગતજનની સમજી અને એટલે મને પ્રણામ કર્યા છે, જગદંબા માનીને મને હાથ જોડ્યા છે. તો અહીંયા ભગવાને હાથ જોડ્યા, એના અર્થ છે બીજા અર્થમાં પણ છે આ. કારણ કે જે સાચી ભક્તિ હોય, સાચી સીતા હોય એ તો રામને હાથ જોડે, ભગવાનને હાથ જોડે. પણ આજ તો નકલી સીતા, નકલી બનાવટી ભક્તિ, એ બનાવટી ભક્તિને તો ઈશ્વરે હાથ જોડે, ભગવાને હાથ જોડે કે બસ હવે હદ થાય છે, હવે પૂરું કરો. જ્યાં નકલી અને દંભી ભક્તિ હોય, ભગવાન હાથ જોડી જાય કે બસ હવે તો બસ બંધ કરો, મારા બનાવેલા મને બનાવે. અથવા તો ભગવાને હાથ જોડ્યા કારણ સતી પરીક્ષા કરવા માટે આવ્યા છે. અને પરીક્ષા કોણ લે? ગુરુ હોય તે પરીક્ષા લે. મતલબ કે સતી પરીક્ષક બનીને આવ્યા છે, ગુરુ બનીને આવ્યા છે, તો ગુરુ સામે આવે ત્યારે શિષ્યએ પ્રણામ કરવા જોઈએ. અને ભગવાન એ અર્થમાં પણ હાથ જોડ્યા છે. ગુરુ આવે ત્યારે વિદ્યાર્થી હાથ જોડવા જોઈએ. તો આ રીતે ભગવાને હાથ જોડ્યા. કહેવા લાગે કે તમે જંગલમાં એકલા કેમ ફરો છો? શિવજી ક્યાં, મારા પિતાજી ક્યાં? સતીને ખ્યાલ આવી ગયો કે આ તો મને ઓળખી ગયા. અને એ જ વખતે સતી ત્યાંથી ફરીને ભાગ્યા છે, પોતાના મૂળ વેશમાં આવ્યા છે, ભાગ્યા છે દૂર. પણ ખરી વાત છે ને, ઈશ્વર પાસે અસત્ય ક્યાં સુધી છુપું રહી શકે? સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે ઉસૂલો છે. એ તો એક ચોક્કસ સમય ત્યાં સુધી, બાકી તો ઉધરે અંતન
કોઈની બાહુ ઉદરે અંતન કોઈની બાહુ કાલ નેમી જીમી રાવણ રાહુ કાલને વિજીવી રાવણ રાહુ મૂળ રૂપ પ્રગટ્યા વગર રહે જ નહીં. સચ્ચાઈ છુપ નહીં सकती बनावट के उसूलों से. આ સિદ્ધાંત છે. तारों के तेज में चांद छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो, भीड़ पर रजपूत छिपे न, दातर छिपे नहीं, मांगन आयो, चंचल नारी को नैन छिपे नहीं, पीठ दिखायो, रंग कहे सुन सागर कर्म छिपे न बबूत लगायो ने कर्म छिपे न बबूत लगायो तारों के तेज में चांद छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो, भीड़ पड़े रजपूत छिपे न दातार छिपे नहीं मांगन आए चंचल नारी को नैन छिपे नहीं प्रीत छिपे नहीं पीठ दिखायो रंग कहे सुन सागर कर्म छिपे न बबूत लगायो ने कर्म छिपे न बबूत लगायो ने कर्म छिपे न बबूत लगायो ગમે એટલા તારોડિયાઓ પ્રકાશ કરે. ઉત્તરકાંડમાં હું લખ્યું, રાકાપતિ સોસંગ કહી તારાગન સમુદાય सकल गिर न दवलायो, लेकिन रवि बिन रात न जाए. चांद उग्यो હોય, આખા તારોડિયા બધા ખુલ્લા પ્રકાશિત થઈ રહ્યા હોય, બધે દવ લાગી જાય તોય સૂરજ જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી દિવસ થાય નહીં. तारों के तेज में चांद छिपे नहीं सूर छिपे नहीं बादल छाए भीड़ पड़े रजपूत छिपे न दातार छिपे नहीं मांगन आए चंचल नारी को नैन छिपे नहीं प्रीत छिपे नहीं पीठ दिखाए हम कहे सुन सागर कर्म छिपे न बबूत लगायो ने कर्म छिपे न बबूत लगायो ने कर्म छिपे न बबूत लगायो. ક્યાં સુધી છુપું રહી શકે? બહાર પડી જ જાય. આ બાજુ સતીને લાગ્યું કે ભગવાન મને ઓળખી ગયા. એકદમ એક શબ્દ પણ, પરીક્ષાની તો વાત દૂર રહી, એક શબ્દ પણ બોલી શક્યા નહીં, ભાગ્યા છે ત્યાંથી. અને એ જ વખતે ભગવાને લક્ષ્મણજીની સામે જોઈને ભગવાન હસ્યા. અત્યારે સીતાને શોધતા શોધતા રડતા હતા, સતીની આ ઘટના જોઈ અને લક્ષ્મણજીની સામે જોઈને હસ્યા ભગવાન. ક્ષણમાં જ રડે અને ક્ષણમાં જ હસે, આનું નામ ભગવાન. ભગવાન કહેવા લાગ્યા કે લક્ષ્મણ, તું મને પૂછતો હતો ને કે માયા એટલે શું, તો કે આનું નામ માયા. સતી જેવી સતી, એને પણ માયાએ પકડમાં લીધા. જોયું લક્ષ્મણ, આ માયા કહેવાય. પણ પછી ભગવાનને એમ થયું કે લાવ, સતીને મારું ઐશ્વર્ય બતાવો, મારો પ્રભાવ બતાવો, કે જેથી આવી બીજી વાર ભૂલ ન કરે. અને એ જ વખતે સતી જે દિશામાં પાછા ફરીને ભાગતા હતા, તો સામેથી સીતા, લક્ષ્મણ અને રામ ત્રણેય સામેથી આવતા હતા. આ બાજુ સતી વિચાર કર કે સીતા તો ગુમ થયા છે, રામ અને લક્ષ્મણે તો પાછળ છોડીને આવી, આ આગળ ત્રણેય સામેથી આવે. આ બાજુ જોવા જાય તો આ બાજુથી પણ ત્રણેય સામે આવે, આ બાજુથી પણ ત્રણેય સામેથી આવે. સતી વિચાર કરે, બધી બાજુ જોઈએ તો બધી બાજુ સીતા, રામ, લક્ષ્મણ ત્રણેય દેખાયા છે. અને પછી ધીરે ધીરે દેખાવા લાગ્યું બધું. ઓહો, બધા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, ગંધર્વો, આખું બ્રહ્માંડ એ બધું દેખવા લાગ્યું. અને આ બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. અને આ બધું જોઈને સતીને ચક્કર આવવા લાગ્યા. અને નયન મુંદ બેઠેવું મગમાહી, આંખો બંધ કરી ગયા અને એકદમ બેસી પડ્યા છે, ફસડાઈ પડ્યા છે. બે ઘડી પછી ધીમેથી આંખો ખોલી, બધું ચક્કર ચક્કર ફરતું બંધ થયું પછી. અને એ વખતે ભગવાને પોતાની લીલા સંકેલી દીધેલી. આંખ ખોલી તો બધું હતું એમને એમ હતું પાછું. ભગવાને લીલા સમેટી લીધેલી. પણ પછી આ બન્યા પછી સતીના મનમાં સંતાપ શરૂ થયો. મેં શંકરજીનું કયું માન્યું નહીં, ભોલેનાથનું કયું માન્યું નહીં, મેં મારી અજ્ઞાનતા ભગવાન ઉપર નાખી. હવે બીજું તો કંઈ નહીં, પણ મને શિવજી જ્યારે પૂછશે તો હું શું જવાબ આપીશ? બસ હૃદયમાં આવો સંતાપ કરતા કરતા સતી શિવજી તરફ આવે છે. મેં શંકર કહા ન માના, નિજ જ્ઞાન રામ પર આના. મેં શંકર કહા ન માના નિજ જ્ઞાન રામ પર
મેં શંકરજીનું કયું માન્યું નહીં, હું શું જવાબ આપીશ? આ રીતે હૃદય બળવા માંડ્યું છે. ભૂલ થઈ ગઈ છે એનું દુઃખ થઈ રહ્યું છે. અને ધ્યાન દેના, જે ખોટું છે એ હંમેશા અશાંત જ બનાવે. ગમે તે વાતમાં અસત્ય આવ્યું, પડદો આવ્યો, કપટ આવ્યું, એટલે આપણે અશાંત રહેવાની તૈયારી રાખવાની. અશાંત જ બનાવે. અસત્ય કોઈ દિવસ આપણને નિર્ભય ન બનાવે. અમૃત જે છે અમૃત, એ અમૃત અમર કરી દે. પણ આ સમુદ્ર મંથન કરતા અમૃત નીકળ્યું અને પછી એ અમૃત બધાએ સરખે ભાગે ખરેખર વેચવાનું હતું, પણ દેવતાઓએ ચાલાકી કરી, કપટ કર્યું અને અસુરોને, દાનવોને નહીં આપ્યું અને પોતે કપટ કરી અને એ અમૃત લઈ ગયા. અને આ રીતે એ કપટથી પડાવી લીધેલું અમૃત એ ભલે દેવતાઓને અમર કરી ગયું, પણ કિસીને લીખા કે ઝડપેલું અમી અમર કરશે, ઝડપેલું અમી અમર કરશે. એણે અમર તો બની ગયા દેવતાઓ, પણ અભય નહીં આપી શકે. હંમેશા ડરે છે રાક્ષસોથી, દાનવોથી. કેટલા ગભરાય છે, ગુફામાં જતા રહે ને ક્યાં સંતાઈ જાય ને. તો ઝડપેલું અમી અમર કરશે, પણ અભય નહીં આપી શકે. જૂટવી લીધેલું, આંચકી લીધેલું, કંઈ કપટ, કંઈ બીજી રીતથી, અનીતિથી, આ બધું કંઈક કરીએ, અશાંત રહેવાની તૈયારી. બસ આ બાજુ શંકર ભગવાન બેઠા હતા. ભવાની આવ્યા, સતી આવ્યા અને હસતા હસતા ભવાનીને પૂછ્યું કે કેમ છો? આવી ગયા. કુશળતા પૂછી, તમે કુશળ તો છો ને? હવે હજુ તો હમણાં તો ગયા હતા ને આટલી વારમાં કુશળતા. પણ શિવજી જાણતા હતા કે સતીને સંશયનો રોગ થયેલો હતો, એ કુશળ નહોતા, રોગી હતા. અને તેથી કુશળતા પૂછી કે દેવી સાચું કહો. પહેલા જ બોલ્યા કે સાચું કહો કે તમે કઈ રીતે પરીક્ષા લીધી, સત્ય વાત રજૂ કરો. સાચું બોલવા પર ભાર આપ્યો છે, સત્ય બોલજો. કારણ ભગવાન શિવને એમ લાગ્યું, શંકા પડી કે કદાચ હવે સતી ખોટું પણ બોલશે. અને ખરેખર શિવજીની ધારણા સાચી પડી, સતી ખોટું બોલ્યા. બાબાજી લખે, ક્યાં બોલે સતી? કछु ન પરીક્ષા લી નહીં ગોસાઈ, કિન પ્રણામ તુમ્હારી ही नाई, कछु न परीक्षा. શિવજીએ પૂછ્યું કે તમે પરીક્ષા કઈ રીતે કરી, બોલો. અને ત્યારે સતી ખોટું બોલ્યા કે ભગવાન મેં કોઈ પરીક્ષા જ નથી કરી. મહારાજ મેં ત્યાં જઈને તમે જેમ પ્રણામ કરેલા એમ પ્રણામ કર્યા. હવે આને પ્રણામ કરેલા, હાથ જોડેલા? હાથ તો ભગવાને જોડેલા ને. પણ પછી માણસ જ્યારે ખોટું બોલે તો ત્યારે એને ભાન રહેતું નથી કે ક્યાં ખોટું બોલે છે. નહીતર સતીને ખ્યાલ હોવો જોતો કે મારા પતિ એ તો ત્રિભુવનના સર્વજ્ઞ છે, જાણકાર છે, હમણાં આંખ બંધ કરશે તો બધું દેખાશે એને. પણ છતાં જે ખોટું કરતા હોય એને પછી ભાન રહેતું નથી, વિવેક ગુમાવી દે છે. કહેવા લાગ્યા કે મેં કોઈ પરીક્ષા કરી નહીં, બસ મને તો તમારા વચન પર વિશ્વાસ છે. તો આંટો મારવા ગયેલી આ વચન પર વિશ્વાસ છે તો કે મારા પતિ કહે તે બરાબર જ હોય. અને નિયમ એવું કહે છે, સિદ્ધાંત એવું કહે છે કે માણસ એક ભૂલ કરે અને પછી એ ભૂલ જો કબૂલ નહીં કરે તો પછી એ બીજી ભૂલ કરે, ત્રીજી ભૂલ કરે, પરંપરા સર્જે ભૂલની, પાકું જ. અને તેથી સજ્જનતા, ડહાપણ, સમજણ એમાં છે કે ભૂલ થઈ જાય એટલે સ્વીકારી લેવાનું કે ભાઈ થઈ ગઈ ભૂલ, સોરી. પણ નહીં, એક ભૂલ ઢાંકવા માટે બીજી અનેક ભૂલ કરવી જ પડે. બહુ સીધી સાદી વાત છે. આપણે એમ શર્ટ પહેરતા હોય, કોટ પહેરતા હોય રમેશભાઈ, તો એક બટન પહેલું જ ખોટું લગાડી દો ને પછી એમ જ ચાલ્યા કરો તો બધી ખોટી લાગે આખી લાઈન. એના કરતાં ડાયો માણસ એ છે કે પહેલું ખોટું લાગેલું બટન પાછું કાઢે અને પાછું ફરીથી સુધારી દે, આખી લાઈન સુધરી જાય. સીધી સાદી વાત છે. પણ નહીં, માણસ આ રીતે એક ખોટું કરે અને એને છુપાવવા માટે પછી અનેક બીજી ભૂલો કરે છે. અને ખરેખર આપણા જે મહાત્માઓ છે, મહાત્માઓ એમના જે ઇતિહાસ, એમના પૂર્વ જીવન તમે જોવા જાઓ ને તો આપણે ધ્રુજી જઈએ એમનો ઇતિહાસ. પણ મહાત્માઓએ શું કર્યું, જેને આપણે મહાત્માઓ કહીએ, મહાપુરુષો કહીએ, સંતો કહીએ, એમણે કર્યું શું? જે પોતે ભૂલો કરેલી, અપરાધો કરેલા એ બધા સમાજની સામે ખોલી દીધા કે અમે આવું કરેલું, અમે આવા છીએ, અમે આવા છીએ, કબૂલાત કરી દીધી. સમાજની સામે, ભગવાનની સામે ખુલ્લા થઈ ગયા. જાણીતું પદ છે આપણે ત્યાં, હમારે હરી અવગુણ ચિત્ત ના ધરો, हमारे हरि अवगुण चित्त न धरो, हमारे प्रभु अवगुण
અમારા અવગુણને તમે ધ્યાનમાં નહીં રાખો, કારણ કે અમારામાં તો બધું એવું જ પડેલું છે. બધું મારા જેવો કોણ કુટીલો હોય, ખલ હોય, કામી હોય, આના મારા જેવો બીજો ખરાબ બીજો કોઈ છે જ નહીં. તુમસે કાહ છીપી, તમારાથી ક્યાં બધું છુપું છે? તુમસે કાહ છીપી કરુણા નિધિ, તુમ ઉર અંતરજામી, તમે તો બધું જાણવા વાળા છો, તમારાથી છુપું શું હોઈ શકે? ભરી ભરી ઉદર, પેટ ભરી ભરીને વિષય રસ ચાખત, મેં બધા વિષયોનો રસ ચાખ્યો, ભોગો ભોગવ્યા. જૈસે સુકરગામી, જેમ જે ડુક્કર હોય એ કાદવમાં મુખ માર્યા કરે, કાદવ જ ખાધા કરીએ, ગંદકી જ ખાધા કરે. તો ભરી ભરી વિષય, ભરી ભરી ઉદર વિષય રસ ચાખત, જૈસે સુકરગામી, મેં એવું જ બધું કર્યા કર્યું છે. જે બધું ખોટું છે એ જ બધું કર્યા કર્યું છે, એ જ ભોગો ભોગવ્યા કર્યા છે. જે સારું હતું, જહાં સત્સંગ તહાં અતિ આલસ, જ્યાં સત્સંગ હતો, જ્યાં સારું કંઈ હતું ત્યાં જવામાં આળસ કરી, ગયો નહીં હું. જહાં સત્સંગ તહાં આલસ, વિષયન સંગ વિસરાગી, કોન ફલકામી, मैं अपराधी जन्म का, હું જન્મ જન્મનો અપરાધી છું, ગુનેગાર છું તારો. मैं अपराधी जन्म का, નખ શીખ બરા વિકાર, નખથી તે શિખા સુધી વિકારોથી ભરેલો છું. બધું જ ખરાબ જેટલું હોય એ બધું મારામાં છે. કોણ ફલકામી, બસ કબૂલાત કરી લેવાની. જેણે જેણે કબૂલાત કરી એ બધા જીતી ગયા, સફળ થઈ ગયા. એક ભૂલ માણસને ઢાંકવા જાય તો બીજી અનેક ભૂલો કરાવે. તો બસ મહાપુરુષે પોતાનું જીવન ખોલ્યું. જેણે જેણે ભૂલો છુપાવી એણે બીજી અનેક નવી ભૂલો કરી. બાબાજી સતી ખોટું બોલ્યા છે, અસત્ય બોલ્યા. અને પાછું એ મને કહેવાની ઈચ્છા થાય કે આ સતી અસત્ય બોલ્યા પોતાના પતિની સામે, શિવની સામે. અને આ કથા જાણ્યા પછી, સાંભળ્યા પછી ઘણા એમ કે સતી જો બોલતા હોય તો અમારે શું વાંધો છે? એ તો અમારા આચાર્ય છે, પ્રિન્સિપાલ છે અમારા, નારી ધર્મના આચાર્ય છે સતી. એ જો ખોટું બોલતી તો પછી અમારે શું તકલીફ છે? બોલો, કઈ વાંધો નહીં. આ પ્રસંગમાંથી લેવા જેવું બીજું ઘણું બધું છે, એ લેવાનું, બોલો, વાંધો નહીં. પણ સતી ખોટું બોલ્યા એનો દંડ, એની સજા, એણે દક્ષના યજ્ઞમાં બળી જવું પડે. તો બળવાની તૈયારી હોય તો બોલજો, બરાબર? બળવાની તૈયારી હોય તો બોલવાનું. આ બાજુ કઈ ઈશારા ચાલે છે? જેણે બળવાની તૈયારી હોય એ ખોટું બોલે, એ આ પગલું ભરે. બાકી અસત્યનું પરિણામ ભયંકર આવે. એમાં એ પાકું છે, પરિણામ ભયંકર આવે. બસ આ બાજુ સતી જ્યાં આવી ચોખવટ કરે, મેં તો કોઈ પરીક્ષા લીધી નહીં, મને તમારા પર વિશ્વાસ છે. અને એ જ વખતે શંકર ભગવાને આંખો બંધ કરી, આંખો બંધ કરી અને ધ્યાનમાં બેઠા. જોયું તબ શંકર દેખેવું દરી ધ્યાના, સતી જો કીન્હ ચરિત સબ જાના. સતીએ જે બધું કરેલું એ બધું ચરિત્ર દેખાયું છે. જોયું, ધ્યાનમાં દેખાયું કે સીતાનો વેશ લઈને ગયેલા, રામજીએ સામેથી પ્રણામ કરેલા, સતી ત્યાંથી ભાગ્યા, ભગવાને ઐશ્વર્ય બતાવ્યું. અને આ બધું ધ્યાનમાં જોયું. અને ધ્યાનમાં જોતા જ સતી મારી પત્ની, એણે આવું કર્યું. શિવજીને બહુ દુઃખ લાગ્યું છે કે સતીએ મારી પત્નીએ સીતાનો વેશ લીધો. સીતા તો મારી માં છે, ભગવાન મારા રામ મારા ઈષ્ટદેવ છે, અને ઈષ્ટદેવના પત્ની મારી માં ગણાય. તો સીતાનો વેશ લીધો, મારી માનું રૂપ લીધું. શંકર કહેતે હૈ, મારા ઈષ્ટના પત્ની સીતા જગદંબા, જેને હું માં કહું છું, અને એનું રૂપ મારી પત્નીએ લીધું, તો હવે આ પત્ની સાથે ગ્રસ્ત સંબંધ કેમ રાખી શકું? અબ જો કરું, બાબાજી લખ્યું, સતી સન પ્રીતિ, હું ભક્તિનો પ્રદાતા છું, અને મીટે ભગતિ પથ હોય અનીતિ. હું જો આવું કરું, આ સ્વીકારું આ સંબંધને,
તો મીટે ભગતી પથ હોહી અનીતિ. જો હવે સતીની સાથે પ્રીત રાખું તો ભક્તિના બધા માર્ગો તૂટી જાય. હું તો પ્રદાતા છું ભક્તિનો. એણે મારી માનું રૂપ લીધું. અને ખરેખર ભક્તિ કેટલી કઠિન છે, બહુ અઘરી વસ્તુ. છું ઘણી વાર ગોરા કુમારની વાત કરું. પંઢરપુર ને પાદર, અરે પંઢરપુર ના પાદર, ગોરો નામે જાપ જપે નિત્ય. આગળની કથા કહેવાની શૈલી આવી હતી. કથા કહું તેની અરે સાંભળજો પ્રીતે. માઇક બાઇક કઈ નહીં, આમ જ ઘાટા કાઢી નાખી. એમ બધા કથા કહું તેની સાંભળજો પ્રીતે. પ્રેમથી તમે કથા સાંભળજો એમ. હું તેની કથા કહું છું. એ વ્યાખ્યાનકારો આવું વ્યાખ્યાન કરતા. અને એમાં ગોરા ભગતનું વ્યાખ્યાન. તો ગોરા ભગવાન, આ ગોરાની પત્નીએ ભગવાનને ગાળો દીધેલી. કારણ કે પાણી ભરવા ગયેલી અને ગોરો તો આમ પેલું ચક્કરડું માટી ખૂંદતો હતો અને એટલો ભગવાનના નામમાં ડૂબેલો ભક્તિમાં કે એનું બાળક જે આવ્યું અને એને માટીની સાથે ચકદીને માટી બનાવી દીધો, ચકદાઈ ગયો. અને ત્યારે પત્ની આવીને જોયું કે આ તું એ ફટ અને તારો ભગવાન પણ ફટ, બહુ ગાળો દીધેલી. અને ત્યારે ગોરા કુંભારે કીધું, મને ભલે ગાળો દીધી, મારા ભગવાનને કેમ ગાળો દીધી? જે મારા ભગવાનને ગાળો દે તું તો મારી પત્ની નહીં. એ જ વખતે ત્યાગ કરેલો કે આજથી તારો અને મારો સંબંધ પતિ પત્ની તરીકેનો પૂરો. અને પછી તો લાંબુ વ્યાખ્યાન અને એના પુત્રને ભગવાને જીવતો કર્યો અને પછી આ બધું એમ. પણ ત્યારે ગોરાની પત્નીને પછી એમ થયું કે આ તો પછી ખરેખર સંબંધ પૂરો કર્યો, પત્ની તરીકે એનો ત્યાગ કર્યો. પછી આ ગોરાની પત્નીને મનમાં એમ થયું કે હવે આ તો ખોટું થયું. અને પછી પોતાની નાની બહેનને, મા બાપને જઈને સમજાવે કે મારી નાની બહેનને ગોરા સાથે પરણાવો. મોટી દીકરી જો સજેશન કરતી હોય એ વખતે પાછું થઈ શકે આવું. અને ત્યારે નાની બહેનને પછી ગોરાની સાથે પરણાવી. આ બાજુ મા બાપને કાંઈ ખબર નહીં કે આવું બધું બનેલું છે. અને તેથી નાની દીકરીને ગોરાની સાથે પાછું વળાવતી વખતે મા બાપ એમ બોલ્યા કે બસ તમે જેમ અમારી મોટી દીકરીને રાખો છો એમ જ અમારી નાની દીકરીને પણ રાખજો. અને એ જ વખતે ગોરો ધ્રુજી ગયો કે મોટીને મેં માં કહી દીધી, હવે નાનીને પણ તમે કહો એની જેમ જ રાખજો, કરવું શું? અને એ જ વખતે ગોરાએ કીધું, મનમાં ગાંઠ વાળી કે બસ મોટીને માં કહું છું તો આ મારી બેન થઈ. હવે સંકલ્પ કર્યો બસ આને હું બેન તરીકે રાખીશ. જ્યારે અત્યારે પાસે બેસાડે ને પ્રેમ દેખાડે પછી ખેલે રે શિકાર. પાસે બેસાડે ને પ્રેમ દેખાડે ખેલે રે શિકાર. ધડા કોઈ એવો થાતો એવો થાતો નહોતો તો જીવડો જાતો. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી બોલો. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી બોલો. ભારે લોકાય જીભથી ભાખો, રુદામાન શંકરી રાખો. ભારે લોકાય જીવતી વાખો, રુદામાન શંકરી રાખો. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી બોલો. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી બોલો. તો કહેવાનો મતલબ ગોરાએ કહ્યું કે આને હું નાની બેન ગણીશ. તો ભક્તિ કેટલી કઠિન છે, ગોરાએ બેન કહી દીધી. પછી તો લાંબુ વ્યાખ્યાન. પણ કહેવાનો મતલબ ભક્તિને નિભાવવી બહુ કઠિન છે. એક એક બહુ સમજણ રાખવી પડે, એક એક સિદ્ધાંતને ઘૂંટીને ઉતારવું પડે જીવનમાં. અને એટલું જ નહીં, બલિદાનની તૈયારી રાખવી પડે. ગંગા સતી કોઈ યાદ કીજીએ, ભક્તિ જ કરવી છે ને. રાખ થઈને રેવું પાનબાઈ, ગંગા સતી બોલી રે મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરવી જેણે રાખ થઈને રેવું, મેલવું
ભક્તિ જેણે કરવી છે રાંક થઈને રહેવું અને મેલવું અંતરનો અભિમાન. એક એક સિદ્ધાંતની વાતો છે બધી. આ બાજુ કહેવાનો અર્થ સીતાનો વેશ લીધો અને શંકર ભગવાને વિચાર્યું કે હવે આની સાથે મારાથી પ્રીત રખાય નહીં. જ્યાં સુધી સતીનું આ શરીર હશે ત્યાં સુધી એ મને મા બરાબર ગણાશે. અને જ્યાં શંકર ભગવાને મનમાં સંકલ્પ કર્યો ગાંઠવાળી, અને એ જ વખતે આકાશવાણી થઈ, ધન્ય હો ભોલેનાથ, શિવજી ધન્ય હો, કારણ કે તમારા સમાન ભક્તિને આટલી ઊંચાઈએ કોણ ઉઠાવે બીજું. અને જ્યાં સતીએ આકાશવાણી સાંભળી અને શિવને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ શું પ્રતિજ્ઞા કરી, શું ગાંઠવાળી તમે? અને ત્યારે શંકર ભગવાનને એમ થયું જો હું સતીને કહેવા જઈશ કે મેં તમારું આ શરીર છે ત્યાં સુધી ત્યાગ કર્યો છે પત્ની તરીકે તો દુઃખી થઈ જશે. અને તેથી સતીને દુઃખી નહીં કરવા માટે ભગવાન શિવે વાત ઉલાડી દીધી અને બીજી બધી વાતો કરવા લાગ્યા. બાબાજી લખે બરનત પંથ વિવિધ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે વર્ણત પંથ વિવિધ ઇતિહાસ, વિશ્વનાથ પહોંચે કૈલાસ. વિશ્વનાથ પહોંચે કૈલાસ. વિશ્વનાથ પહોંચે કૈલાસ. યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને કહે કે આ રીતે અનેક પ્રકારની વાતો કરતા કરતા શિવજી કૈલાસ પહોંચ્યા છે. અને કૈલાસ પહોંચ્યા પછી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મૃગચર્મ બિછાવી અને પોતાના ભવનમાં જવાના બદલે એક વટવૃક્ષની નીચે મૃગચર્મ બિછાવ્યું છે અને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે સાધના કરવા લાગ્યા. આંખો બંધ કરી ધ્યાનસ્થ થયા છે. આ બાજુ સતી સમજી ગયા કે મારો ત્યાગ થઈ ચૂક્યો છે. પોતે કરેલી ભૂલનો પસ્તાવો થવા લાગ્યો અને આ રીતે શિવજી ધ્યાનમાં છે. દિવસો વીતવા લાગ્યા. આ બાજુ સતીનું શરીર સુકાવા લાગ્યું. ચિંતામાં છે, ખૂબ દુઃખી છે. પરમાત્માને સ્તુતિ કરે છે કે જો તમે દીન દયાળુ કેવડાવતા હો તો ક્યાં તો મારું શિવ સાથે સમાધાન કરાવી દો અથવા તો પછી શિવના વિરહમાં મારું મૃત્યુ થઈ જાય એવી કૃપા કરો. બાબાજી લખે આમને આમ સમય વીતવા લાગ્યો. તુલસીદાસજી કહે કે વર્ષો વીત્યા, એક બે નહીં, બીતે સંબંધ સહસ સતાસી. અને ત્યારે તજ સમાધિ શંભુ વિના. બીતે સંબંધ સહસ સતાસી, તજ સમાધિ શંભુ વિનાશી. રામ રામ શિવ સુમિરન લાગે, જાને એક બે નહીં 87,000 વર્ષો વીત્યા છે. અને 87,000 વર્ષો વીત્યા પછી ભગવાન શંકર સમાધિમાંથી ઉઠ્યા છે, જાગ્યા છે. રામ રામ શિવ સુમિરન લાગે, રામ રામ શિવ સુમિરન લાગે. કૈલાસ ઉપર રામ રામ એવું બોલવા લાગ્યા છે. અને જ્યાં સતીએ જાણ્યું સાંભળ્યું કે શિવજી જાગી ગયા છે, રામ રામ સાંભળ્યું એમના મુખથી, એટલે ને એકદમ આમ નજીક આવ્યા છે. જ્યાં નજીક આવ્યા તો શિવજીએ સતીને જોયા તો સામે આસન આપ્યું છે, બેસો. અને જ્યાં સામે આસન આપી બેસવા માટે સતીને પાકી ખાતરી થઈ ગઈ કે મારો ત્યાગ થઈ ચૂક્યો છે. નહીતર તો વામાંગે ચ ઉધર સૂતા, પોતાની ડાબી બાજુ બેસાડતા, પણ આજ સામે આસન આપ્યું છે. ખૂબ જ દુઃખી થયા છે પ્રજેશ કુમારી. અને આ બાજુ સતીને દુઃખી જોઈ શંકર ભગવાનને એમ થયું કે લાવ, મેં સતીનો ત્યાગ કર્યો છે એટલે બહુ દુઃખી છે, તો લાવ એને સુખ થાય, કંઈ થોડીક રાહત થાય, એટલા માટે કંઈક એવી કથાઓ સંભળાવું કે જેથી એને થોડી શાંતિની પ્રાપ્તિ થાય, દુઃખ ઓછું થાય. તો આમ સમજી અને શિવજી સતીને બધી કથાઓ સંભળાવવા લાગ્યા છે. પણ એ જ વખતે સતીને કથા સંભળાવતા તો એ જ વખતે ઘટના બની છે. આ બાજુ સતીના પિતા દક્ષે મોટા યજ્ઞનું આયોજન કર્યું અને એમાં બધાને જ બોલાવ્યા છે. અને ત્યારે એ યજ્ઞમાં જવા માટે
બધા દેવો વિમાન લઈ લઈને કૈલાસ પરથી નીકળવા લાગ્યા છે, દક્ષના ધામ તરફ જવા લાગ્યા છે. મોટા યજ્ઞનું આયોજન છે. આ બાજુ રામાયણકાર એમ કહે કે દક્ષે યજ્ઞનું આયોજન કર્યું, બધા દેવતાને બોલાવેલા પણ શિવને નહીં બોલાવેલા. એને પ્રજાપતિ નાયકની પદવી મળેલી, એની ખુશીમાં યજ્ઞ હતો પાછો, મોટાઈ મળી. તો મોટાઈ મળ્યા પછી જેને અહંકાર ન આવે એના જેવો એવો કોઈ જન્મ્યો નથી જગતમાં. દક્ષને અહંકાર આવ્યો, શિવને નહીં બોલાવ્યા, બધાને બોલાવેલા. અને આ બાજુ શિવ સતીને કથા કહેતા હતા. એ જ વખતે બધા દેવતાઓ એ નિમંત્રણને માન આપી અને કૈલાસ ઉપરથી પોતાના વિમાન લઈને જવા લાગ્યા છે. આ બાજુ કથા સાંભળતા સાંભળતા સતીનું ધ્યાન વિમાનમાં ગયું છે. કથા અટકાવી. ભોલેનાથ કથા પછી આ વિમાનો ક્યાં જાય છે? શંકર ભગવાને કીધું કથામાં ધ્યાન આપો, આ વિમાનમાં નહીં. અને પહેલાના સમયમાં આવું જ હતું, જે કથા સાંભળે એનું ધ્યાન વિમાનમાં જ હોય કે આ કથા સાંભળીશું એટલે વિમાન આવશે, ઠાકોરજી વિમાન મોકલાવશે, ભગવાન વિમાન મોકલાવશે, વૈકુંઠ ધામ મળશે, ગોલોક ધામ મળશે. આવું જ વિચારે, કથા સાંભળે એટલે આવે વિમાન. કેટલાને આવ્યું? એકને જ આવેલું ખાલી, પરીક્ષિતને. એને આવેલું પણ એ પાછો બેઠો નહીં. બાકી તો કથા વિમાન માટે જ બધા સાંભળતા. અત્યારે સારું છે, જો કે કથામાં ક્રાંતિ સારી છે. બાકી આગળના સમયમાં એવું છે, વિમાન માટે કથા નહીં, કથા તો જીવનની વિશુદ્ધિ માટે હોય. તો આ બાજુ કથા સાંભળતા સાંભળતા સતીનું ધ્યાન વિમાનમાં ગયું. અને ખરેખર ચાલો આ કથા સાંભળે અને પછી વિમાન આવે, આવું બને નહીં. હું ઘણીવાર કહું છું, પણ કદાચ માની લો કે આવું બને કે આ મઢુલીના સ્થાનમાં એક કથા થાય છે અને 9મી તારીખે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે કથા પૂરી થશે. શિવજી પણ એમાં કંઈ સજેશન કરે, એક શું કહેવાય, ભલામણ કરે. અને ભગવાન એમ કહે કે તમારા માટે વિમાન મોકલાવું છું, અને વિમાન મોકલાવે, વિમાન આવી જાય 9 તારીખે. કેટલા બેસે એમાંથી? બને જ નહીં આવું. પણ માની લો કે આવું થાય તો. અને કદાચ એમ કે ફરજિયાત ઘરમાંથી એક જણે તો આવવાનું છે, તો કોને મોકલાવો? ત્યાંથી ફરજિયાત આવે તો બહુ લોકો સાસુનું નામ લખાવે કે આને લઈ જાઓ, એમ સાસુઓ બહુને મોકલાવી દે. આવું થાય, બીજું શું? કથા મતલબ કે જીવનની વિશુદ્ધિ માટે છે, વિમાન માટે નહીં. પહેલી વાત તો કથા જીવનની આખી દિશાને બદલી નાખે આખી. પણ ખરેખર તો શું કહેવાય, એક નરસિંહ મહેતા એક સુંદર ગાયું છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ત્યાં જઈને શું કરવાનું? બ્રહ્મલોકમાં, વૈકુંઠમાં. બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ. આ ધરતી પરની ભક્તિ પદાર્થ મોટું, બહુ મોટી બાબત છે. એ તો બ્રહ્મલોકમાં નાહી રે, ત્યાં નથી. આ ત્યાં જઈને કરવાનું શું? ત્યાં કથાઓ નથી, ત્યાં સત્સંગ નથી, બીજું બધું કઈ છે જ નહીં. ત્યાં વૈકુંઠમાં, સ્વર્ગમાં જાઓ ત્યાં કંટાળી જાઓ ખરેખર તો. એના કરતા તો વનરા